કોંગ્રેસમાંથી હકાલપટ્ટી થાય તે પહેલાં જ પાટીદાર અનામત આંદોલન સમિતિના હાર્દિક પટેલે પોતાના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે। જો કે આ અંગે સુરતના આપના કન્વીનર અલ્પેશ કથિરિયાએ પોતાને કાંઈ માહિતી ન હોવાનું જણાવ્યું છે। છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ રહેલા હાર્દિક પટેલે આખરે પાર્ટીના કાર્યકરોની પ્રમુખ પદ સહિત તમામ સ્તરેથી રાજીનામું આપી દીધું છે। તેમણે ટ્વિટર પર સોનિયા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો છે અને પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે। કારણ કે સુરતના હાર્દિકના સાથીદાર અને પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથિરિયાએ જણાવ્યું હતું કે અગાઉ નારાજગી વ્યક્ત કરાઈ હતી, જો કે રાજીનામા અંગે કોઈ વાતચીત કરાઈ નથી। હાર્દિકભાઈ પટેલે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે। આ બાબતે મારે એવું માનવું છે કે કોંગ્રેસ પક્ષ અને હાર્દિકભાઈ બંને તરફથી સંવાદ અને સંકલનમાં ઘણી બધી ખામીઓ સર્જાઈ છે અને ત્યારબાદ આ નિર્ણય લેવાનો છે। ઘણા સમયથી નારાજગીની વાતો ચાલુ હતી, પરંતુ જે હાલમાં પ્રક્રિયા સર્જાઈ છે અને જે વાતાવરણ સર્જાયું છે, કોંગ્રેસ પક્ષમાં એમની જવાબદારી હોવા છતાં પણ કોંગ્રેસમાં એમને જે માન સન્માનની બાબત હોય, અનસિક્યોરિટીની બાબત હોય કે પક્ષ એમને કામગીરી ન આપતો એમના કારણો એના તરફથી ઉપસ્થિત થયા છે અને ત્યારબાદ ઘણા સમય પછી એમણે નિર્ણય જાહેર કર્યો છે। એટલે હાર્દિકભાઈએ પણ મનોમંથનની જરૂર છે હવે કે હવે પછી શું નિર્ણય લેવો, અને કોંગ્રેસ પક્ષમાં પણ ઘણા સમયથી રાજીનામાના દોર આવી રીતે ચાલુ થયા છે। ધારાસભ્યો હોય, સંગઠનના માણસો હોય, કાર્યકારી અધ્યક્ષ પણ રાજીનામા આપી રહ્યા છે, તો એ બાબતે પણ એમને પણ મનોમંથનની જરૂર છે। વધુમાં હવે આગામી રણનીતિને લઈને પાટીદાર આંદોલન સમિતિ રણનીતિ તૈયાર કરશે તેમ પણ અલ્પેશ કથિરિયાએ જણાવ્યું છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેટા।